નીકળી ગયા છે। આજે અમારા શિવરાજસિંહ ચૌહાણ મંત્રીશ્રી આવવાના છે ભારત સરકારના, એટલે લેવા માટે મેં અમારી આપણા પરિવારની અને ધારાસભ્ય બેન શ્રી ડૉક્ટર દર્શિતાબેન, શ્રી મહેક જૈન, આપણા આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી રૂપાલા સાહેબ રસ્તામાં છે, થોડા મોડા પહોંચશે, પણ મને કહ્યું છે કે હું કાર્યક્રમને માણવા માટે આવી જઈશ છેલ્લે, એ પણ આપણી વચ્ચે આવવાના છે। માધવ દવે એ પણ હમણાં 2-3 કૃતિઓ જોઈને આપણી વચ્ચેથી નીકળી ગયા છે। આજે આપણે જેમનું હમણાં સરસ મજાનું સન્માન કર્યું, સેવાભાવી સંસ્થાઓના એક વડલા તરીકે, નિમિત્ત તરીકે, એવા આદરણીય શ્રી રજનીભાઈ, આદરણીય શ્રી વિનોદભાઈ ગોસલિયા અને ભાસ્કરભાઈ પાળી, આ ઉપરાંત સ્ટેજ ઉપર અમારા મહાનુભાવો બેઠા છે। એમાં પૂજ્ય સ્વામી શ્રી ધર્મપાલજી રામકૃષ્ણ આશ્રમના પૂજ્ય સ્વામી શ્રી નથી આવી શક્યા, એટલે નિખિલેશ સ્વારાનંદજી, અને એમણે ધર્મપાલજીને આપણી વચ્ચે ઉપસ્થિત છે। રેખાબેન ખાસ અપાજીના પુત્રી મુંબઈથી આવ્યા છે, અમારા હંસિકાબેન, રાજુભાઈ, નિલેશભાઈ, મુકેશભાઈ, નામ તો ન રહી જાય, પણ અને સામે પણ બધા મહાનુભાવો બેઠા છે। રાજકોટની બધી જ આ દિવ્યાંગ બાળકોની સંસ્થાઓના પ્રતિનિધિઓ, વાલીઓ, મહેમાનો અને વાલા બાળકો, આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આપણા આદરણીય પપ્પાજી ડૉક્ટર પીવી દોશી સાહેબની સ્મૃતિમાં સ્નેહ સ્પર્શ કરીને આ એક સંવેદનાસભર કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરીએ છીએ। તમને મને બધાને આનંદ છે કે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપનાથી પપ્પાજી એના પ્રમુખ તરીકે રહીને શ્રી અરવિંદભાઈ મણિયારના એક સ્વપ્નોને સાકાર કરવા માટે અનેકવિધ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, વૈચારિક આવી પ્રવૃત્તિઓ કરી, સેવાકીય પ્રવૃત્તિઓ કરીને આ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન દર વર્ષે થાય છે। પપ્પાજીના અવસાન બાદ અમે વિચાર્યું કે પપ્પાજી રાજકોટની અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા। એ બેરા મૂંગા શાળા હોય, અંધ વિકાસ ગૃહ હોય, અપંગ મહિલા ગૃહ, કોઈ મહિલા વિકાસ ગૃહ હોય, ડૉક્ટર હેડગેવાર શતાબ્દી સમિતિ હોય, એચ.જે. દોશી હોસ્પિટલ હોય, કોઠારી નાકા હોસ્પિટલ હોય, કે પછી આવી રાજકોટની અનેકવિધ સામાજિક સંસ્થાઓ, એમાં પપ્પાજીએ પોતાની ભૂમિકા ભજવીને રાજકોટને ગૌરવ અપાયું। એક સરળ, નિખાલસ, સારસ માનવી એવા પપ્પાજીની સ્મૃતિમાં આ પ્રકારનો એક વિશેષ સંવેદનાસભર કાર્યક્રમ આપણે સૌ અહીંયા જોઈ રહ્યા છીએ। કૃતિઓ એવા કૃષ્ણ કનૈયાની, કૃષ્ણની કેવી સરસ મજાની કૃતિઓ, બહેરા મૂંગા, જે બે દીકરીઓ બહેરી અને મૂંગી છે, એમને કેવું અદ્ભુત કૃતિ રજૂ કરી। આ તો એક દ્રષ્ટાંત આપું છું, પણ આવા અનેક કૃતિઓ અહીંયા, એ બહેરા મૂંગા હોય, અંધ હોય, અપંગ હોય, માનસિક રીતે વિકલાંગ હોય, આવા બાળકો દ્વારા અહીંયા એક સંવેદનાસભર આ કૃતિઓ રજૂ થઈ રહી છે। સમાજના લોકોને સંવેદના જાગે, દાતાઓ આગળ આવે, યુવા પેઢી પણ આ વિષયથી જાણકાર થાય અને સંવેદનાસભર સમાજ દ્વારા વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે સમાજ આગળ આવે, એ દ્રષ્ટિથી આ પ્રકારનો એક સરસ મજાનો આ કાર્યક્રમ હોય છે। સાથે સાથે વિચાર્યું કે જેમ રજનીભાઈ 22 હમણાં વાત કરી, અમારા નિલેશભાઈ, કે ભાઈ, કે પછી વિનોદભાઈ હોય કે ભાસ્કરભાઈ, આવા તો અનેક મહાનુભાવો છે કે જે વર્ષોથી અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈને આજે દેશભરની અંદર એક સરસ મજાની એક સંસ્થાઓ તરીકે આગળ આવી હોય એવી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। સમાજને એ પણ નવી પેઢીને આગળ આવે, વિચાર આવે કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ આપણે પણ આ ચાલુ રાખવી પડશે। આપણે પણ આ દિશામાં આગળ વધીને આવા લોકોની સ્મૃતિમાં એ લોકોને યાદ રાખીને એમનામાંથી પ્રેરણા લઈને કંઈક આગળ વધી શકે, એ દ્રષ્ટિએ એમનું પણ આ સન્માન આજે આપણે આ ટ્રસ્ટ દ્વારા કર્યું છે। વિશેષ કંઈ નહીં કહેતા, અરવિંદભાઈના સ્મૃતિમાં આ ટ્રસ્ટ દ્વારા આમ તો વારે વારે અમે કહીએ છીએ, એ મેડિકલ ડિસ્પેન્સરી હોય, એ સ્મૃતિ વ્યાખ્યાન માળા હોય, એ પછી અનેકવિધ મેડિકલ કેમ્પ હોય, કે રમતગમત સ્પર્ધાઓ હોય, સેમિનાર હોય, વ્યાખ્યાન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, કે ગીર ગોળ દૂધ માટેનો અમારો પ્રોજેક્ટ હોય, જળ સંચયની પ્રવૃત્તિ હોય, એમ્બ્યુલન્સની વાત હોય,
કે આવી અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સતત સમાજને માર્ગદર્શન આપવાનું કામ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આજે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને જેમને દાતાઓ, વિનુભાઈને ખાસ યાદ કરી કહીશ કે એમણે પણ આ સાયકલ વિતરણો સાથે જોડીને આ કાર્યક્રમને સરસ મજાનો એક ઓપ આપ્યો છે. બાકીના બધા જ ટ્રસ્ટીઓએ ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને દીપાવવામાં મદદ કરી છે. દાતાઓ બેન રેખાબેન અને રામભાઈ, આ દાતાઓએ પણ આજે આ બાળકોને અને મારા જયંતિભાઈ ક્યાં ગયા, અહીંયા ચા નાસ્તા માટે પણ વાત હોય, એ પછી પુરસ્કાર આપવાની આ સંસ્થાઓને વાત હોય, વ્યક્તિગત બાળકોને કાંઈ ભેટ આપવાની વાત હોય, એમાં પણ દાતાઓએ ખૂબ સરસ રીતે આગળ આવીને મદદ કરી છે. બધા જ દાતાઓનો હૃદયપૂર્વક હું અભિનંદન પાઠવું છું, આભાર માનું છું અને આપ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. હમણાં ખાતીરિયા સાહેબને